પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 53મો અધ્યાય, 4થી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. આ વચનમાં કેટલી વાર લખવામાં આવ્યું છે કે આપણા માટે, આપણા પાપોને માટે એમણે દર્દ વેઠ્યા અને દુઃખ વેઠ્યા છે. આપણે એને હણાયેલો ગણ્યો, પણ હકીકતમાં એને શિક્ષા નહીં થવી જોઈતી હતી. આપણે પાપ કર્યું છે, આપણને સજા મળવી જોઈએ, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પર એટલો પ્રેમ રાખતો હતો કે એ પોતે વધસ્તંભ ઉપર જડાઈ ગયો અને આપણને છુટકારો અપાવ્યો. આપણા પાપોને માટે આ અધ્યાયમાં કેટલી વાર લખવામાં આવ્યું છે કે આપણા માટે આમ કર્યું. આપણને શાંતિ પ્રાપ્ત થાય એના માટે એ વધસ્તંભ ઉપર ચડી ગયા અને એમણે પીડા સહી, એમણે દુઃખ વેઠ્યું. પરંતુ આપણે તો એને શું માન્યો? હણાયેલો, દેવથી માર પામેલો. અરે ખરેખર આવું છે એમ કરીને આપણે માની લીધું, પરંતુ હકીકતમાં એ બધું આપણા માટે એમણે કર્યું. આજે આપણે જોઈએ તો આપણે પ્રભુના માટે શું કરીએ છીએ? પ્રભુએ એમની ફરજ બરાબર અદા કરી છે. આપણે આપણી ફરજ પ્રભુના માટે અદા કરીએ છીએ? જો નથી અદા કરતા તો આજે આપણે વિચાર કરવાની જરૂર છે અને પ્રભુને માટે આપણે કામ કરીએ, પ્રભુના મહિમાને માટે આપણે આગળ અને આગળ વધીએ. બીજાઓને માટે પણ જ્યારે જ્યારે મોકો મળે, જેમ પ્રભુએ આપણા માટે કર્યું, એવી રીતના જેમ જેમ મોકો મળે તેમ તેમ બીજાઓને માટે પણ કરીએ અને પ્રભુના મહિમાને માટે આપણું જીવન અને જિંદગી ખર્ચી નાખીએ. સારા કામોને માટે, બીજાઓને માટે આપણે કામ કરવાનું છે અને તેમના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનવાની જરૂર છે. આ દિવસોમાં પ્રભુ કેટલા મહાન છે, સર્વશક્તિમાન છે, એ બાબત યાદ રાખવાની છે અને તેમના રાજ્યને માટે આપણે બાંધકામ કરવાની જરૂર છે. આપણા માટે ખ્રિસ્તે આટલું બધું કર્યું. આપણા માટે એ મરણ પામ્યો, આપણા પાપોને માથે લીધા અને આપણને પાપ રહિત કરવાને માટે એમણે પોતે દંડ વહોરી લીધેલો છે. તો એવા ખ્રિસ્તને માટે આપણું જીવન આપણે કેમ નહીં આપીએ? જ્યારથી આપણે જાગેલા છે, ખબર પડેલી છે કે ખ્રિસ્તે મારા પાપોને લઈ લીધેલા છે, ત્યારથી આપણે જાણી જવાનું છે કે હવે મારું જીવન એમને એનાયત કરવાનું છે. મારું જીવન એમના કાર્યને માટે મારે સમર્પિત કરવાનું છે. જો સમર્પિત નહીં કરીએ તો શું થશે કે ઘણું બધું નુકસાન આપણે ભવિષ્યમાં વેઠવું પડશે. કેમ કે હર કોઈ વસ્તુની કિંમત હોય છે. પ્રભુએ જ્યારે આપણા માટે કિંમત ચૂકવી તો આપણે પણ એના માટે કિંમત ચૂકવવી પડશે. એમને એમ પ્રભુ દરવાજો ખોલીને આવી જાવ એમ નહીં કહેશે. એમણે આપણા માટે ઉદ્ધારનો રસ્તો મોકળો કર્યો છે, તો પછી એ રસ્તામાં કંઈક શરતો છે. એ શરતોમાં આપણે આગળ વધવાની જરૂર છે અને વધુને વધુ તેમના રાજ્યને માટે કામ કરતા આગળ વધીએ અને પ્રભુના માટે આપણે પ્રભુને પ્રસન્ન કરતું જીવન જીવીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં જે દુઃખો અને મુસીબતો આવે છે એમાં તેઓ હારી ન જાય, પરેશાન ન થાય અને હિંમત હારી ન બેસે, પરંતુ પ્રભુ તમારા રાજ્યને માટે તેઓ વધુને વધુ કામ કરતા આગળ વધે એવી કૃપા માગીએ છીએ. ખતરાઓમાંથી બચાવજો અને તમારા માટે જે રસ્તો તૈયાર કરેલો છે પ્રભુ, એ રસ્તામાં તેઓ ચાલનારા બની શકે એવી કૃપા અમે માગીએ છીએ. તમામ શ્રોતાજનોને માટે પ્રભુ જે દુઃખ આપદા હતી એ તમે વેઠી લીધેલી છે, ત્યારે એ લોકો પણ તમારા માટે કિંમત ચૂકવનારા બની શકે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમે સર્વશક્તિમાન પિતા છો, રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો, દેવોના દેવ છો. તેના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ જ કરીએ છીએ. તમારા ચરણોમાં ખોવાઈ જવાને માટે મદદ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ, માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન.
થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.